સેટઅપ સાથે સૌની શરૂઆત કરીએ, કારણ કે જે ક્લોઝિંગ આપણને ગઈકાલના સેશનમાં જોવા મળ્યું છે 25,500ના લેવલ્સ પર નિફ્ટી, બેંક નિફ્ટીમાં જે ઘટાડોને આજે ઇનફેક્ટ ગિફ્ટ નિફ્ટી લગભગ 1.25 અંકનો એક ઘટાડો સૂચવી રહ્યું છે. ગ્લોબલ હેન્ડઓવર, એશિયાના બજારો બધું નેગેટિવ સેટઅપ છે ને ઇનફેક્ટ સોમિલ ગઈકાલે બ્રેથ પણ જુઓ ખાસ નેગેટિવ હતી. એક સ્ટોક વધી રહ્યો હતો, ઓલમોસ્ટ 4 સ્ટોક્સ છે જે ઘટી રહ્યા હતા. આ બધા સેટઅપ વચ્ચે કઈ રીતના હવે ઇન્ડેક્સ સ્પેસિફિક એક વ્યૂ રહેવો જોઈએ અને હવે શું લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. અહીંયા નિફ્ટીમાં હવે એક ડાઉન ટ્રેન્ડ છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. કાલના દિવસે આપણે 20 ડેલી મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ અને સિમ્પલ બે આપણે એની નીચે બંધ થયા છે. નિફ્ટી એની નીચે બંધ થયું છે. હવે નેક્સ્ટ સપોર્ટ જે છે એ 40 ડેલી મૂવિંગ એવરેજ પર છે, જે અરાઉન્ડ 25,400 પર છે. તો મને લાગે છે કે અહીંયા માર્કેટ આજે ખુલશે. ડાઉન ટ્રેન્ડમાં છે ઇન ધ શોર્ટ ટર્મ. મીડિયમ ટર્મ હજી પણ અપ ટ્રેન્ડમાં છે, બીકોઝ હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે ઇન ધ વીકલી ચાર્ટ્સ, મંથલી ચાર્ટ્સ જે હાયર ટાઈમ ફ્રેમ છે. ઇન ધ શોર્ટર ટાઈમ ફ્રેમ ડેલી ચાર્ટ્સ અને આવરલી ચાર્ટ્સમાં આપણે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યા છે, એટલે શોર્ટ ટર્મમાં આપણે ડાઉન ટ્રેન્ડમાં છે. અને મને લાગે છે કે નીચેમાં હવે પહેલો ટાર્ગેટ 25,400 જે આજે મને લાગે છે કે આપણે એ અચીવ થઈ જશે. અને એની પછી એની નીચે અગર તમે જુઓ તો 25,300 ને 25,100 આ બે લેવલ્સ હવે નીચેની તરફ ખુલી ગયા છે. એટલે અગર આપણે 40 ડેલી મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ થઈ છે તો નીચેમાં 25,100 સુધી આપણે જઈ શકીએ છીએ. એટલે આ બે લેવલ્સ આપણે બહુ ધ્યાનમાં રાખવા. શોર્ટ ટર્મમાં ડાઉન ટ્રેન્ડમાં છે, એટલે આપણે ઉપરમાં જે વીક સ્ટોક્સ છે એને સેલ કરીને ચાલવું, જેની અંદર લો ટોપ લો બોટમ ફોર્મેશન છે. અગર ઉપરની તરફ જે આપણે રેઝિસ્ટન્સની વાત કરીએ, જે 20 ડેલી મૂવિંગ એવરેજ છે, જ્યાં આપણે નીચે ક્લોઝ થયા એ 25,620 પર છે. એટલે આ એક લેવલ ધ્યાનમાં રાખવું એઝ અ હર્ડલ ઓન ધ અપસાઇડ. અને બીજો એક હર્ડલ જે સ્વિંગ હાઈ છે એ 25,800, જ્યાંથી આપણે આ ડાઉન ટ્રેન્ડ શરૂઆત કરી. મને લાગે છે કે આ બે લેવલ્સ બહુ જ ક્રુશિયલ રહેશે. ઉપરમાં 25,800 ની ઉપર અગર આપણે ક્લોઝિંગ આપીએ છીએ તો એક પાછું કોન્ફિડન્સ આવશે ઉપરની તરફ. પણ અત્યારે ડાઉન ટ્રેન્ડમાં છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ, એટલે સેલ કરીને ચાલવું. સેલ માટેનો એક વ્યૂ ને ઇનફેક્ટ 25,400ની નીચે પણ એક લેવલ્સ જે છે ખાસ કરીને બતાવી શકે છે આજે માર્કેટ માટે ઓવરઓલ એક ઘટાડાના જ આજે એક સંકેતો છે. ગૌરંગજી, શુભપ્રભાત. અને